આપણે ભારતીય લોકો છે, આપણે મરવાથી ગભરાતા નથી, પરંતુ લોકોનો જે મરવા સમયે સૌથી મોટો ડર એટલે જ હોય છે કેમ કે એની પોતાની કહાની છે પૂરી અધૂરી રહી જાય છે. આપણે જે અધૂરી કહાની છે ને એનો આપણે ડર છે, બાકી આપણે મોતનો ડર નથી. પરંતુ અધૂરી કહાનીને પૂરા કરવા માટે શું કરવું પડે? તો કે અધૂરા કહાનીને જે પૂરી કરવાની જે પૂરી પ્રોસેસ છે એમાં સૌથી મોટું કોઈ સ્ટેપ છે તો એ છે તમારું ડિસિઝન, એ છે તમારો નિર્ણય. એનાથી મોટો સ્ટેપ દુનિયામાં કોઈ છે જ નહીં. જો જીવન છે આપણે શાંતિ છે જીવવા માંગીએ છીએ, જો જીવન છે આપણે ગર્વથી જીવવા માંગીએ છીએ, તો આપણા શરીરને છે તપાવવું જોશે, આપણા મનને છે તપાવવું જોશે. આપણે સૌથી વધારે ભાગીએ છીએ જ્ઞાનથી, આપણે સૌથી વધારે ભાગીએ છીએ નોલેજથી. આનું કારણ શું છે કે શા માટે આપણે જ્ઞાનથી છે ભાગીએ છીએ? અત્યારે તમે જોવું કે બધા જ લોકોને શોર્ટ ટર્મમાં બધી જ વસ્તુ જોઈએ છે. મારે શોર્ટ ટર્મમાં એને ફોલોવર્સ જોઈએ છે, શોર્ટ ટર્મમાં એને ક્વિક મોમેન્ટે પોતાના જીવનમાં જે લઈ આવવા માંગતા હોય એ જોઈએ છે. પરંતુ મોટા લક્ષ્ય છે એ ક્યારે પણ ક્વિક હાસિલ નથી થતા. મોટા લક્ષ્ય માટે છે આપણે પેશન્સ જોઈએ, આપણે ધીરજ જોઈએ. જો તમારા જીવનમાં લક્ષ્ય મોટું છે તો એમાં ધીરજ છે અતિ આવશ્યક છે. પરંતુ એની સાથે આપણે એ પણ સમજવું જોઈશે કે કાર્યનો દોર પણ એટલો જ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આપણે જે પણ જગ્યા ઉપર કામ કરવા બેસીએ છીએ, આપણી કહાનીને હવે પૂરી કરવાની છે. આપણે જે પણ જગ્યા ઉપર કામ કરવા બેસીએ છીએ એ જગ્યાને નામ આપી દે પેઇન ઝોન. કેમ કે આ જગ્યા છે આપને સૌથી શક્તિશાળી બનાવશે. અને પેઇન ઝોન જે જગ્યાનું તમે નામ આપો એ જગ્યા ક્યારેય કમ્ફર્ટેબલ ના હોય, પરંતુ કમ્ફર્ટેબલ પરિસ્થિતિમાં રહીને પણ જીવનમાં શું કરવું, અને જે અત્યાર સુધી કમ્ફર્ટેબલ જીવન જીવી ચૂક્યા છે એને પણ શું કરી લીધું છે. એટલા માટે અતિ આવશ્યક છે યોદ્ધા બનવું, અતિ આવશ્યક છે એક ક્રાંતિકારીની માનસિકતા અપનાવી કે જે ક્રાંતિ છે દેશના હરેક પલ માટે, હરેક ખૂણે છે તમે એમાં મદદગાર થશો. તમે જો ક્રાંતિને છે મરવું માનતા હોય, તમે જો ક્રાંતિને છે ખાલી શહીદ થવાની જગ્યા ઉપર સીમિત રાખવા માંગતા હોય તો નહીં. ક્રાંતિ બહુ મોટી છે. ક્રાંતિ છે તમારા વિચારોની, ક્રાંતિ છે તમે જીવનમાં જે પણ કાર્ય કરી શકો એની, ક્રાંતિ છે કે તમે જે પણ ફિલ્ડ વર્ક કરતા હોય, તમે જે પણ જગ્યાએ કામ કરવા માટે બેસતા હોય અને એમાં પણ દેશને મદદરૂપ થવું એ પણ એક ક્રાંતિ છે. પરંતુ જે પલે તમે ક્રાંતિનો ડિસિઝન લઈ લો છો એ પલેથી, આ મોમેન્ટથી છે તમે થોડા મદદગાર રૂપ થવા માટે તૈયાર થઈ જાઓ છો. ક્રાંતિ અતિ આવશ્યક છે જીવનમાં. ક્રાંતિ વગરનું જીવન છે, જીવનમાં એક સાહસ વગરનું જીવન છે, આ જીવન કશા જ કામનું નથી. ક્રાંતિ એ ખાલી શબ્દ નથી, ક્રાંતિ છે એ પૂરેપૂરું જીવન છે. તમે સુભાષચંદ્ર બોઝનું પૂરું જીવન જોઈ લો તો આ જીવનમાં અતિ સંઘર્ષ છે, આ જીવનમાં પુસ્તકોનો સમાવેશ છે, આ જીવનમાં છે ક્રાંતિકારી વિચારોનો સમાવેશ છે, આ જીવનનો જે પૂરેપૂરો ઢાળ છે એની પૂરી જેટલી પણ દૈનિક ક્રિયા છે, આ બધી જ ક્રિયામાં મોમેન્ટ ટુ મોમેન્ટ જે પૂરા ડોટ્સ કનેક્ટ થાય છે, આ પૂરા ડોટ્સ છે જે બનેલા છે, આ બનેલા છે સંઘર્ષના ડોટ્સ. એવી જ રીતે આપણે જે પણ કોઈ પણ જગ્યા ઉપર કામ કરવા માટે બેસીએ છીએ, જે જગ્યા આપણે તપાવે છે, આ તપાવતી જે આપણે જગ્યા છે, જે મજબૂત કરતી આપણે જે જગ્યા છે, એ ડોટ્સ છે ને કનેક્ટ કરે છે. અને આ બધા ડોટ્સ મળીને છે એને એક દિવસ કમ્પાઉન્ડ ઇફેક્ટ છે એ બની જશે. કદાચ આજે તમારી પાસે 2 રૂપિયા હોય તો કાલે 4 થશે, ને 4 ના 8 થશે, અને 8 ના 16 થશે. એવી રીતે કમ્પાઉન્ડ થતું જશે. તમે જે રીતે વિચારો છો કે તમને એક પલમાં મોટી સફળતા મળી જાય, તો એક પલમાં મોટી સફળતા મળવાની નથી. પરંતુ આ બધી જ વસ્તુ એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. તમે આજે આંબો વાવો એનો મતલબ એમ નથી કે આવતા વર્ષે છે તમને કેરી મળી જાય. નહીં, એના માટે તમારે રાહ જોવી પડે. તમે આજે બાંબુ ટ્રી વાવો તો એનો મતલબ એમ નથી કે વર્ષ દિવસમાં નીકળી જશે, 2 વર્ષમાં નીકળી જશે. નહીં, 4 વર્ષ પણ લાગી શકે છે, 5 વર્ષ પણ લાગી શકે છે. પરંતુ એક વખત જ્યારે એ બીજ નીકળી જાય છે, જ્યારે વૃક્ષ બની જાય છે, જ્યારે બાંબુ નીકળી જાય છે, પછી ફ્લો સુધી છે ઉપર જાય છે. આપણા જીવનમાં આપણે સૌથી સારી વસ્તુની કોઈ તમન્ના હોય તો આપણે આપણી વર્ક પ્લેસ ઉપર છે એકદમ ફ્લોથી કામ કરી શકીએ. પરંતુ ફ્લો ક્યારે આવે કે જ્યારે આપણે એટલી તીવ્રતાથી કામ કરતા હોય, એટલી સ્પીડથી કામ કરતા હોય, એટલી ધીરજની સાથે કામ કરતા હોય, દિવસના આવર્સ એન્ડ આવર્સ કામ કરતા હોય,
અને પછી એક સમય એવો આવે છે કે ફ્લો બને છે. ફ્લો ક્યારે બને છે કે તમારી જે આવડત છે એ પોલિશ લાગે છે ત્યારે એમાં ફ્લો બને છે, પરંતુ પોલિશ લાગવામાં સમય લાગે છે. સચિન તેંડુલકર બનવામાં સમય લાગે છે. સુભાષચંદ્ર બોઝ બનવામાં પૂરું જીવન લાગી ગયું, પરંતુ સુભાષચંદ્ર બોઝે એવી એક્સપેક્ટેશન નથી કરી કે દેશના બધા જ લોકો છે મને યાદ કરે, દેશના બધા જ લોકો છે મારા ફોટા રાખે. ભગતસિંહને એ ચિંતા નથી કદાચ હું શહીદ થઈ જઈશ તો દેશના લોકો મને યાદ કરશે કે નહીં કરે. આ બધી જ વસ્તુને છોડીને છે સંઘર્ષની વસ્તુને છે પસંદ કરવાની હોતી હોય છે. જો તમારા જીવનમાં સંઘર્ષ સિવાય બીજી કઈ પણ વસ્તુને સ્થાન છે તો થોડું અઘરું છે, કેમ કે તમારી પાસે ડિસ્ટ્રેક્શનના જે ઝોન છે ને ખાલી પડેલા છે અને તમે ત્યાં ડિસ્ટ્રેક્ટ થઈ જશો. તમે નિર્ણય કરી લીધો છે કે જીવન પૂરું શાંતિ જીવવાનું થાય છે, જીવન પૂરું ઈમાનદારીથી જીવવાનું થાય છે, તો બાકીના જેટલા પણ ઓપ્શન છે તમારા માટે ક્લોઝ થઈ ગયા. જે વ્યક્તિએ જીવનમાં ક્લેરિટી હાસિલ કરીને પોતાના જીવનમાં નિર્ણયો કરી લીધા છે કે આ વસ્તુ કરવાની થઈ છે, તો પછી એ ફ્લો ઉપર જીવન જવા માંડે છે. તમારા જેવા વિચાર હોય છે એવી જ તમારી દુનિયા બની જાય છે. વાત સ્પષ્ટપણે સમજો મિત્રો. હવે જે આપણી અધૂરી કહાની છે આ અધૂરી કહાનીને પૂરી કરવાની થાય છે. આપણે લોકો મોતથી ગભરાતા નથી, આપણે લોકો મરવાથી બીતા નથી, મરવાથી કોઈ નથી બીતું, પરંતુ ડર આપને ત્યાં જ લાગે છે કે જ્યાં આપણી કહાની અધૂરી રહી જાય છે. આ સમય હવે આવી ગયો છે કે આ અધૂરી કહાનીને પૂરું કરવાનો. બહાનામાં તો ઘણા બધા દિવસો અને દોર છે દુનિયામાં પસાર થઈ ગયા. જીવનમાં આજથી જ તમે નિર્ણય લઈ લો કે જે પણ જગ્યા ઉપર તમે કામ કરવા બેસો છો એ જગ્યાને નામ આપી દો પેઇન ઝોન, કેમ કે એ તમારા જીવનની શ્રેષ્ઠ સ્થિતિ સુધી પહોંચાડવા માટે સક્ષમ છે. અને જેને પણ તપવું છે, જેને પણ સંઘર્ષ કરવો છે, એને તો આ દુનિયામાં કોણ રોકી શકે? કદાચ એક સમય માટે તમે વિચાર કરો કે તમે 10 વર્ષ છે કમ્ફર્ટ ઝોનમાં ન રહો તો શું ફરક પડવાનો છે? સ્થિતિ બહેતરીન તો થવાની છે ને, સ્થિતિ જે છે એનાથી પડવાની તો છે નહીં. તમે જીવનમાં 10 કલાક મહેનત કરો, દિવસમાં 15 કલાક મહેનત કરો તો તમારી સ્થિતિ સુધરવાની જ છે. જો સ્થિતિ ના સુધરે તો તમારી અંદર કંઈક એવો બદલાવ આવે છે કે જે બદલાવ દુનિયા માટે, આ દેશ માટે છે એ બેસ્ટ જ હોય છે. જે લોકો સંઘર્ષના દોરને પસંદ કરે છે એ જ સર્વશ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી જાય છે. જેમની પાસે ડિસ્ટ્રેક્શનના 10 દરવાજા ખુલ્લા છે એના માટે એક જગ્યા ઉપર બેસી અને કામ કરવું પણ અઘરું બની જાય છે. તો બને એટલા જીવનમાં જે ડિસ્ટ્રેક્શનના દોર છે એને આપણે બંધ કરી દઈએ. તમારી રુચિ અલગ અલગ વસ્તુમાં હોઈ શકે. તમને મ્યુઝિકમાં પણ રુચિ હોઈ શકે અને તમને લેખનમાં પણ રુચિ હોઈ શકે અને તમને કેમેસ્ટ્રીમાં પણ રુચિ હોઈ શકે, પરંતુ જે પલે, જે ક્ષણે આપણે જે કાર્ય કરતા હોય એ કાર્યમાં આપણા 100% છે એ દેવાના થાય છે. આપણે લોકો વિડીયોના અંતથી હું પાછું કહેવા માંગુ છું કે આપણે લોકો મરવાથી ગભરાતા નથી. આપણે લોકો ગભરાઈ ત્યાં જઈએ છીએ કે આપણી કહાની છે એ અધૂરી રહી જાય છે. અને આ દુનિયામાં જેટલી પણ કહાની તમે સાંભળી ચૂક્યા છો, જેટલી પણ હિસ્ટ્રી વાંચી તમે, હિસ્ટ્રી એને જ લખાય છે કે જે લોકો સંઘર્ષને પસંદ કરે છે. સંઘર્ષ એ આપણું જીવન છે અને સંઘર્ષમાં જ આનંદ છે. સંઘર્ષમાં આનંદ ત્યારે જ છે કે જ્યારે આપણા જીવનમાં આપણે કામને બહુ સારી રીતે સમજીએ, કે જ્યારે તમને લાગતું હશે કે તમારું જે કામ છે ને એ કદાચ 10% પણ લોકોના હિતમાં થાય છે, લોકોના ભલા માટે થાય છે, તમે તરી જશો. પરંતુ કામને પૂરી રીતે જાણીએ અને આપણી અધૂરી રહેતી કહાનીને છે ને એ પૂર્ણ કરીએ. સ્ટીવ જોબ્સ કહેતા કે હું મરવાથી ગભરાતો નથી, એટલા માટે એ દરરોજ એ રીતે જ કામ કરતા કે આજનો દિવસ એમનો છેલ્લો દિવસ છે. જે પણ કાર્ય કરીએ એટલી ઈમાનદારીથી કરીએ અને એક ક્ષણ માટે એવું જ આપણે વિચારીને કરીએ કે આ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે અને આના પછી કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે જ. આ રીતે આપણે કાર્ય કરીએ. સો મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. આઈ હોપ તમને બધા જ લોકોને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. ખાસ કરીને મારા આ વિડીયોને યુથ સુધી, યુવાનો સુધી જરૂર પહોંચાડજો. સંઘર્ષનો દોર આપણે જારી રાખીશું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.